ओम नमः शिवाय। श्री शिव महापुराण उमा संहिता अध्याय 4 शिव माया वर्णन। व्यास बोलिया, हे सनत कुमार, कृपा करीने हवे आप लीलामय यश चरित्रवाળા ભગવાન શિવનું અદ્ભુત ચરિત્ર સંભળાવો। અમને એ સાંભળવાની ઘણી જ અભિલાષા છે। આ સાંભળીને સનતકુમાર બોલ્યા, હે વ્યાસજી, સાંભળો। ભગવાન શંકર જ સમસ્ત પ્રાણીઓના ઈશ્વર તેમજ જગતના વ્યાપક સર્વસમર્થ પરમાત્મા છે। 8 દેવીઓની, 1 માનવીઓની તેમજ 5 પક્ષીઓની, એ રીતે 14 યોની ભગવાન શિવથી ઉત્પન્ન થઈ છે। સંસારમાં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય વગેરે દેવતા છે। દાનવ, નાગ, કિન્નર, ગંધર્વ, માનવ વગેરે સર્વ યોનિઓમાં ભગવાન શંકર જ સ્થિત છે। એ રીતે ચરાચર જગતમાં એમની માયા ફેલાયેલી છે। શિવ માયાએ સર્વને વશ કર્યા છે। કામદેવે સર્વને આધીન કર્યા છે, તે પણ શિવની માયાને લીધે જ। ઇન્દ્રે ગૌતમ પત્ની અહલ્યા ઉપર આસક્ત બનીને એની સાથે વ્યભિચાર કર્યો હતો, તેમજ તેના ફળ સ્વરૂપે શાપને પ્રાપ્ત કર્યો હતો, એ પણ શિવની માયા હતી। દેવતાઓમાં શ્રેષ્ઠ વિષ્ણુ પણ કામને વશ થઈને પર સ્ત્રીઓની સાથે વિહાર કરવા લાગ્યા। ચંદ્રમાં પણ આ જ રીતે કામપીડા પામીને પોતાની ગુરુ પત્નીને લઈ ગયો। ચંદ્રમા ઉપર ભગવાન શિવની જ કૃપા થઈ, તેને લીધે તે મહાપાતકમાંથી બચી ગયો। પહેલા મિત્રા અને વરુણ પણ શિવ માયાથી મોહિત થઈને ઉર્વશીના ઉપર આસક્ત થયા, એથી એ બંનેનો તેજ સ્ખલન થયું। મિત્રે તો પોતાના તેજના ઘડામાં જ ત્યાગ કર્યો, જેનાથી વશિષ્ઠ થયા। વરુણે એનો ત્યાગ જળમાં કર્યો, જેનાથી વડ વાનર જેવા તેજસ્વી અગસ્ત્ય મુનિ ઉત્પન્ન થયા। શિવ માયાને કારણે મોહિત બ્રહ્મા 4 વાર મોહને પ્રાપ્ત થયા। બ્રહ્મા તો પોતાની કન્યાની સાથે ભોગ કરવાને માટે તૈયાર થઈ ગયા। ગૌતમ અરુંધતુને નિર્વસ્ત્ર જોઈ ભેટી પડ્યા। પોતાના સ્ખલિત તેજને દ્રોણ ઘટમાં નાખી દીધું। એમાં જ શસ્ત્રધારીઓમાં પરાક્રમી દ્રોણાચાર્ય ઉત્પન્ન થયા। વિશ્વામિત્રે કામ પીડિત બનીને મેનકાની સાથે ભોગ કર્યો। આ જ વિશ્વામિત્રનો વશિષ્ઠ વિરોધ કર્યો, પરંતુ શિવ કૃપાથી વિશ્વામિત્ર બ્રાહ્મણ થયા। વૈશ્વાના પુત્ર રાવણ સીતાની ઉપર આસક્ત થયા અને તેનું હરણ કરીને લંકામાં લઈ આવ્યા। પરિણામે એનું મૃત્યુ થયું। મુનિશ્રેષ્ઠ બૃહસ્પતિ પોતાના ભાઈની પત્નીની સાથે સંભોગ કરી બેઠા, જેનાથી ભરદ્વાજ ઉત્પન્ન થયા। હે વ્યાસ, શિવ માયાના પ્રભાવનું હું શું વર્ણન કરું? એનાથી તો અનેક ઋષિઓ મહર્ષિઓ મોહ પામ્યા છે। સંક્ષેપમાં મેં આ કહી સંભળાવ્યું। હવે કહો, હું આપને શું સંભળાવું? ઓમ નમઃ શિવાય।